બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશે સ્ક્રન્ચી બનાવતા શીખશું. એના માટે આપણાને જોશે 4 પ્લાયનું એક્રિલિક યાર્ન, બીડ્સ જોશે, 3.5 mm નો કાંટો છે અને આપણાને હેરબેન્ડ જોશે. फर्स्ट अपने अपना थ्रेड ने बैंड से अटैच करसूँ અને આ પૂરા રાઉન્ડમાં સિંગલ ક્રોશે કરશું. જસ્ટ અંદર નાખશું, આટો લઈને બહાર નીકાળશું, 2 લૂપ આવશે, એને સિંગલ કરશું આટો લઈને. ફૂલ રાઉન્ડમાં આપણે આમ કરશું. અંદર નાખશું, બહાર નીકાળશું, આટો લેશું અને સિંગલ કરશું. અને નજદીક કરતા જશું તાકે જરા બી વચમાં ગેપ ના રહે. ઓકે, આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એન્ડ કરશું આ રાઉન્ડને. સો ફર્સ્ટ વીનીમાં સ્લીપ કરશું. ઓકે, પછી આપણે 7 ચેન્સ લેશું. સેવન ચેન્સ લેશું અને એક વીનીનો હોલ સ્કીપ કરશું અને એના બાજુના હોલમાં નાખશું અને સિંગલ ક્રોશે કરશું. જો ફરીથી 7 ચેન્સ. એક વીનીનો હોલ સ્કીપ કરશું અને એની બાજુની ચેનમાં નાખશું સિંગલ ક્રોશે. અગેન 7 ચેન્સ અને સેમ વે આ ફૂલ રાઉન્ડ આમ જ કરશું. સેવન ચેન્સ, એક લૂપ, એક વીનીનો હોલ સ્કીપ કરશું અને અંદર નાખશું, સિંગલ ક્રોશે લેશું. આટલું કરીએ પછી આપણે આગળ જોઈએ. આપનો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે થર્ડ રાઉન્ડ કરશું. સો ફર્સ્ટ લૂપમાં આપણે સ્લીપ કરશું, 5 ચેન્સ લેશું. અને નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે. ફરીથી 5 ચેન. નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે. જો ફરીથી 5 ચેન. નેક્સ્ટ લૂપમાં સિંગલ ક્રોશે. આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું. ઓકે, આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, હવે यहाँ આપણે લાસ્ટમાં ડાયરેક્ટ સિંગલ ક્રોશે યા સ્લીપ સ્ટિચ નહીં લઈ લઈએ. આ નેક્સ્ટ લૂપમાં આપણે 3 ચેન લેશું કેમ કે ગેપ ઘણો રહી જશે નહીં તો. 3 ચેન લેશું અને यहाँ સ્લીપ કરશું. ઠીક છે, 1 ચેન લેશું, 1 ચેન અને આ ધાગોને થોડો મોટો
ખેંચશું. આપણાને બીડ્સ પુરાવાના છે, તો આપણાને એક કાંટો જોશે જે આપણા બીડ્સમાંથી, એના હોલમાંથી બરાબર પસાર થઈ જાય. ઓકે, સો પહેલાં આપણે આને આમ નાખશું કાંટામાં બીડને, પછી આ ધાગો પકડશું, થોડો ટાઈટ કરશું અને આને આમાંથી બીડને પાસ કરશું અને પછી ફરીથી એક ચેન લેશું. ફરીથી એક ચેન 1 અને यहाँ સ્લીપ કરી દેશું. નેક્સ્ટ લૂપમાં સ્લીપ કરી દેશું. ફરીથી 1 ચેન લેશું, એક ચેન લેશું, થોડો લૂપ મોટો કરશું, બીડને કાંટા પર લગાવશું, ધાગાને થોડો પ્રેસ કરશું, ટાઈટ કરશું અને આમ બીડને ખેંચી લેશું. ફરીથી ચેન 1 અને નેક્સ્ટ લૂપમાં એને નાખીને સ્લીપ કરી દેશું. ઓકે, હજી એકવાર જોઈએ. ચેન 1, એકવાર ચેન લીધી, લૂપને થોડું મોટું કરું, કાંટા પર બીડને લેશું, પ્રેસ કરશું, થોડું ટાઈટ કરશું અને આમ ખેંચી લેશું. ફરીથી ચેન 1, નેક્સ્ટ લૂપમાં સ્લીપ. ઓકે, ને સેમ વે ફૂલ રાઉન્ડ કરવાનું છે. આપણે લાસ્ટ સ્લીપ સ્ટિચ લઈ લીધી છે. હવે આપણે ફક્ત એક ચેન લેશું અને એક ચેન ટાઈટ કરી નાખશું અને થ્રેડને થોડો લંબો રાખીને કટ કરી લેશું. ઓકે, અને પાછળ આપણે એને આને પાછળ સફાઈથી આપણે હાઈડ કરી કાઢશું. અને એક્સ્ટ્રા થ્રેડ કટ કરી કાઢશું. આપની સ્ક્રંચી રેડી છે. ઓકે, શુક્રાન.